હેલો બચ્ચો, કેમ છો? મજામાં? ફાઇન. ઓકે, તો ઇંગ્લિશ મીડિયમમાં ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યા પછી મેં વિચાર્યું કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે પણ વિડીયોઝ બનાવીએ. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ જે ગુજરાતી મીડિયમના છે જે મારા વિડીયોઝ લેક્ચર ઇંગ્લિશ મીડિયમના જોવે છે. મારી ઇંગ્લિશ મીડિયમના વિડીયો લેક્ચરનું ચેનલનું નામ છે યુટ્યુબ ચેનલ સીવીસ ફિઝિક્સ ટ્યુટોરિયલ, CV_S ફિઝિક્સ ટ્યુટોરિયલ. ત્યાં બધા જ વિડીયો લેક્ચર્સ મારા ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે. અને આ સ્પેશિયલ ચેનલ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે હું બનાવવા જઈ રહ્યો છું. આ ચેનલ પર તમને સ્પેશિયલ ગુજરાતી મીડિયમના જ વિડીયો લેક્ચર જોવા મળશે, સ્ટાન્ડર્ડ 11th 12th સાયન્સ. ઠીક છે, શરૂઆતમાં હું 11th સાયન્સના વિડીયો બનાવીશ, સાથે સાથે 12th સાયન્સના પણ સમય સાથે બનાવતો જઈશ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, જે સ્ટુડન્ટ 10thમાંથી 11thમાં આવી રહ્યા છે એમનું ખૂબ જ વોર્મ વેલકમ છે કે તમે લોકો 10 સુધી ભણ્યા અને હવે જે તમે માઇલસ્ટોન પાર કરવા જઈ રહ્યા છો, તમે જે લાઈફમાં અચીવ કરવા માંગો છો એમાં હવે થોડાક જ સ્ટેપ્સ બાકી છે. ઓકે, તમે લોકોએ સ્ટાન્ડર્ડ ફર્સ્ટથી અથવા તો LKG સિનિયર KGથી સ્ટાર્ટ કર્યું હતું એજ્યુકેશન લેવાનું. એજ્યુકેશન હવે એન્ડ તરફ જઈ રહ્યું છે, બરાબર. હવે તમે વધીને કેટલા વર્ષ ભણશો? તો 11th 12th 2 વર્ષ, એના પછી કોલેજ, એના 4 years ને વધુ PhD કરો. એટલે સમજો કે હાફ સ્ટેજ પર તો તમે પહોંચી ગયા છો. તો હવે હિંમત નહીં હારતા, હિંમત રાખી અને જુસ્સો રાખી કોન્ફિડન્સ સાથે વધારે આગળ વધજો. ઓકે, તો ચાલો. માય નેમ ઇઝ એન્જિનિયર CH વાઘેલાસ. તો મારી એક ચેનલ છે સીવીસ ફિઝિક્સ ટ્યુટોરિયલ કરીને, જે સ્પેશિયલી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે છે. આ ચેનલ સ્પેશિયલી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે હું બનાવવા જઈ રહ્યો છું. જો તમને મારા વિડીયો લેક્ચર્સ, મારા કન્સેપ્ટ સારા લાગે તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો, લાઇક કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. ઓકે, ફિઝિક્સ ટીચર છું, 11th 12th સાયન્સ, IIT, JEE, NEET બધી જ હું તમને પ્રિપેરેશન કરાવીશ ને અહીંયા તમને બધા જ ટાઈપના વિડીયો લેક્ચર્સ જોવા મળશે. ઓકે, ચાલો. જો અહીંયા ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10th, સ્ટાન્ડર્ડ 10thમાં તમને એક સબ્જેક્ટ આવતો હતો સાયન્સ. ઓકે, સાયન્સમાં 3 પાર્ટ પડતા હતા, તમને યાદ હોય તો. એક હતું ભૌતિક વિજ્ઞાન, બરાબર, જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ. બીજું હતું રસાયણ વિજ્ઞાન અને ત્રીજું હતું જીવ વિજ્ઞાન, બરાબર. સ્ટાન્ડર્ડ 10thમાં આ 3 સબ ટોપિક હતા. હવે આપણે ભૌતિક વિજ્ઞાન આ એક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે આવશે જેને આપણે કહીએ છીએ ફિઝિક્સ. અને ફિઝિક્સની એક ખાસિયત છે, સમજજો બચ્ચાઓ. ફિઝિક્સમાં કેવું છે ખ્યાલ છે? ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જે ફિઝિક્સમાં ગુજરાતી વર્ડ કરતાં ઇંગ્લિશ વર્ડ મજા આવે છે. ફિઝિક્સ જુઓ, તમે ફિઝિક્સ બોલો ને ભૌતિક વિજ્ઞાન બોલો, બંનેમાં તમને ફિઝિક્સ બોલવામાં વધારે મજા આવશે. તો ફિઝિક્સની અંદર ઇંગ્લિશ વર્ડ સાથે સાથે શીખતા જજો, કારણ કે અમુક વાર કેવું થશે કે ઇંગ્લિશ વર્ડ તમારા મગજમાં ફટાક કરતો યાદ રહી જશે, કન્સેપ્ટ ફટાક કરતો તમારા મગજમાં યાદ રહી જશે, બરાબર. સાથે સાથે ગુજરાતીની સાથે ઇંગ્લિશ પણ શીખતા રહેવું જરૂરી છે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છીએ ભૌતિક વિજ્ઞાનમાં. તો બેઝિકથી સ્ટાર્ટ કરીશું, છેક એન્ડ સુધી જઈશું. કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ત્યારે તો આવો તમે અને હું મળીને સ્ટાર્ટ કરીએ. સર શું સ્ટાર્ટ કરીએ? ભૌતિક વિજ્ઞાન. દેખો, જો અહીંયા NCERT ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1માં છે ને તે ભૌતિક વિજ્ઞાન વિશેનો ખ્યાલ આપેલો છે કે આખું ભૌતિક વિજ્ઞાન છે શું. પણ હું જનરલી આ ચેપ્ટર સ્ટાર્ટ કરું છું ચેપ્ટર નંબર 2થી, એકમ અને પરિમાણ. એના કરતાં પણ પહેલાં હું સ્ટાર્ટ કરું છું કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. વોટ ઇઝ ફિઝિક્સ? ફિઝિક્સ કોને કહો છો તમે? વોટ ઇઝ ફિઝિક્સ? ભૌતિક વિજ્ઞાન શું છે? વોટ ઇઝ ફિઝિક્સ? ભૌતિક વિજ્ઞાન એટલે શું? બરાબર. થોડુંક ઇંગ્લિશ બોલીશ, જરૂરી છે આપણા માટે, એટલા માટે. ઓકે, ભૌતિક વિજ્ઞાન એ શું છે? તો જુઓ, ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ નેચર, બરાબર. ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ નેચર એટલે કે આપણે કુદરતનો જે અભ્યાસ કરીએ છીએ. શું કરીએ છીએ? કુદરતી વસ્તુઓનો જે અભ્યાસ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ફિઝિક્સ. સર સમજ ના પડી ગઈ, સમજાવો ને વ્યવસ્થિત, મસ્ત જકાસ એક્ઝામ્પલ આપીને. જો મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવું. તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ એક ઝાડ હતું, ઝાડની નીચે ન્યૂટન સર બેઠા હતા, ત્યારે સર નહોતા, પછી બન્યા. એક સફરજન નીચે પડ્યું, સફરજન નીચે પડ્યું તો ન્યૂટન સરને વિચાર આવ્યો કે ભાઈ સફરજન નીચે જ કેમ પડ્યું? એક નહીં, ઘણા બધા સફરજન હતા, બધા જ સફરજન ક્યાં પડ્યા? નીચે પડ્યા. તો ન્યૂટન સરના મગજમાં વિચાર આવ્યો. હજી એને બીજી બધી વસ્તુઓનું ઓબ્ઝર્વેશન કર્યું. ધારો કે એક વ્યક્તિ છે,
એ વ્યક્તિ બોલને ઉપર ફેંકે છે, તો બોલ ઉપર જાય છે, તો બોલ ઉપર જઈને નીચે જ કેમ આવે છે? બોલ કેમ ઉપર જાય છે તો પાછો કેમ આવે છે? કેમ દૂર ચાલ્યો જ નથી જતો? આ સેકન્ડ પોઈન્ટ. ત્રીજા નંબરનો પોઈન્ટ એવો હતો, આવું તમે કરતા નહીં. હા, ધારો કે એક વ્યક્તિ ઊભો છે 10 માળની બિલ્ડિંગ ઉપર. 10 માળની બિલ્ડિંગ ઉપરથી વ્યક્તિ એવું વિચારીને કૂદે છે કે હું આકાશમાં ઉડીશ, પણ એ પડ્યો ક્યાં? સીધો નીચે. કેમ નીચે જ પડ્યો? બરાબર. તો આ બધી ચર્ચાનો વિષય હતો. આ બધું શું હતું? ચર્ચાનો વિષય. બરાબર. તો આ બધું ચર્ચાનો વિષય ડિસ્કશન કર્યા પછી ન્યૂટન સરે વિચાર્યું કે ભાઈ કંઈક વસ્તુ છે, કંઈક મેજિક છે, જેને આપણે નામ આપ્યું ગુરુત્વાકર્ષણ. સમજ પડે છે? તો ફિઝિક્સ એ શું છે? વિચારસરણી છે. કેવી રીતના વિચારો છો, દેટ ઇઝ ફિઝિક્સ. સમજમાં આવે છે? વિચાર કરીને તમે ઇમ્પ્લિમેન્ટ કરો, દેટ ઇઝ ફિઝિક્સ. ફિઝિક્સમાં શું છે? બીજી સેકન્ડ વસ્તુ કે તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો, એમાં સુધારા વધારા પણ આવી શકે છે. તમે ધારો કે કોઈ નિયમ શોધ્યો, તેમાં સુધારા વધારા પણ આવી શકે છે. એને પણ આપણે શું કહીએ છીએ? ફિઝિક્સ કહીએ છીએ. ઓકે. તો ફિઝિક્સ ઇઝ નથિંગ એલ્સ, ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ નેચર. જે આપણે નેચરનો સ્ટડી કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ફિઝિક્સ કહીએ છીએ. અરે સમજમાં આવે છે કે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. સો ધીસ વન ઇઝ ધ બેઝિક થિંગ. વોટ ઇઝ નેચર? જુઓ, સમજો અહીંયા. ફિઝિક્સ, સ્ટડી ઓફ નેચર. સમજો અહીંયા. ઓબ્ઝર્વેશન કરીએ છીએ આપણે, તો ઓબ્ઝર્વેશનથી શું જાણવા મળે છે? તો ઓબ્ઝર્વેશનથી આપણે બધું પૂર્વધારણા બાંધીએ કે આવું થયું એટલે આવું થશે. એ પૂર્વધારણાનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? સૂત્ર બનાવીએ છીએ, અને એ સૂત્ર પરથી આપણે શું બનાવીએ છીએ? લો બનાવીએ છીએ. બરાબર. દેટ ઇઝ ફિઝિક્સ. સમજમાં આવે છે ફિઝિક્સ કોને કહેવાય તે? ઇઝ ઇટ ક્લિયર? સર, હજી એક મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવો ને ફિઝિક્સ કોને કહેવાય. જુઓ, સમજો. વોટ ઇઝ ફિઝિક્સ? ફિઝિક્સ ઇઝ અ સ્ટડી ઓફ નેચર. કુદરતનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ફિઝિક્સ કહીએ છીએ. જો એક બહુ સરસ અને બેસ્ટ એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. સમજો અહીંયા. બોલો, તમને બધાને ખબર છે આ હું શું ડ્રો કરું છું? ડ્રો કરીશ ને પછી ખ્યાલ આવશે કદાચ. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. શું ડ્રો કર્યું? સર, ચેસબોર્ડ જેવું લાગે છે. બસ એ જ છે. તો ચેસબોર્ડ છે. શું છે? ચેસબોર્ડ. બોલો, ચેસબોર્ડમાં અહીંયા બધા પ્લેયર્સ મૂકેલા હોય, રાજા ને રાણી ને ઊંટ ને ઘોડો ને પ્યાદો ને. બરાબર. આ બધા પ્યાદા છે. ઓકે. અહીંયા બધા કિંગ ને બધા બેસેલા હોય. ઓકે. સમજો, અહીંયા બે વ્યક્તિઓ છે. એક છે દેવ અને એક છે કૃષ્ણા. બરાબર. આ બંને ચેસ રમે છે. બંનેને ચેસના નિયમ ખબર છે. ઓકે. અને અહીંયા છે ને ચિંટુ છે. કોણ છે? ચિંટુ. ચિંટુ એટલે તમે. તમારું નામ પણ લખી શકો છો. અહીંયા તમે છો. ધ્યાનથી સમજજો. મોસ્ટ આઈએમપી. ઓકે. સી હિયર. પહેલાં શું થયું ખબર? અહીંયાથી એક પ્યાદો ચાલ્યો અહીંયા. એટલે પ્યાદો અહીંયાથી અહીંયા આવ્યો. બરાબર. એટલે આ વિચાર કરે છે, આ જે પ્યાદો છે એ અહીંયાથી આમ ચાલે. બરાબર. ઓકે. તો અહીંયાથી એક પ્યાદો અહીંયા આવ્યો. બરાબર. આ તો એને બરાબર. ઓકે, ચલો, પ્યાદો અહીંયાથી અહીંયા ચાલે છે. પછી શું થયું? આ પ્યાદો અહીંયાથી ચાલીને અહીંયા આવ્યો ને, તો આ સામસામે થઈ ગયા. તો પ્યાદાએ આમ ક્રોસમાં ચાલીને આને મારી નાખ્યો. આ સાલો વિચારમાં પડી ગયો. અરે આ લોચા શું છે? પહેલાં પ્યાદો ચાલ્યો કેમ? આમ. આ બાજુથી બી પ્યાદો ચાલ્યો કેમ? આમ. પછી આને માર્યો કેમ? આમ. બરાબર. તકલીફમાં મુકાઈ ગયો હતો કે ભાઈ આ ચાલે છે શું? સમજો ધ્યાનથી. બરાબર. ઓકે, ચાલો. એને પછી એક નિયમ બનાવ્યો ભાઈ કે પ્યાદો આમ ચાલે, મારે આમ. બરાબર. પછી નીકળો ઘોડો બહાર. કોણ નીકળો? ઘોડો. ઓકે, ચાલો. ઘોડો બહાર આવ્યો. તો હોર્સ કેવી રીતના ચાલે? તો 2.5 સ્ટેપ ચાલે. 1 2 ને 2.5. એટલે ઘોડો આવ્યો અહીંયા. ફરી પાછો આ તકલીફમાં મુકાઈ ગયો ભાઈ કે આ શું છે ભાઈ? પ્યાદો ચાલે આમ, મારે આમ, અને આ જે હોર્સ છે, હોર્સ 2.5 સ્ટેપ ચાલે. શું બધા લોચા છે? પછી નીકળો કેમલ. ઊંટ બહાર નીકળો. તો ઊંટ કેવી રીતના ચાલે? ક્રોસમાં ચાલે. તો ઊંટ આવી રીતના આમ ક્રોસમાં બહાર નીકળો. બરાબર. ફરી પાછો આના તો મગજના તાર હલી ગયા ભાઈ. શું કર્યા કરે છે? કારણ કે આને ચેસ વિશે કંઈ ખ્યાલ નથી. સમજો શું છે તે હું તમને જે કહેવા માગું છે તે. આ જે ચેસ બોર્ડ છે ને, ચેસ બોર્ડ શું છે? આ ચેસ બોર્ડ. ચેસ બોર્ડ છે ને નેચર છે. શું છે? નેચર, કુદરત. આની અંદર જે બને છે ને ઘટનાઓ, આની અંદર જે બધી ચાલ ચાલે છે ને બધી ઘટનાઓ છે. શું છે? ઘટનાઓ. અને આ ચિંટુ શું કરે છે? એને ઓબ્ઝર્વ કરે છે. શું કરે છે? ઓબ્ઝર્વ. ચિંટુ એટલે આપણે.
કુદરતમાં બનતી ઘટનાઓને ઓબ્ઝર્વ કરીએ છીએ અને આ ઓબ્ઝર્વેશન ઉપરથી આ સાયન્ટિસ્ટ લો બનાવે છે, નિયમ બનાવે છે. એને આપણે કહીએ છીએ સ્ટડી ઓફ ફિઝિક્સ. સમજમાં આવ્યું કે ચેસબોર્ડ છે તે શું છે? નેચર, કુદરત. એની અંદર જે બધી વસ્તુઓ ચાલે છે એ શું છે? ઘટના, જેને ફિનોમેના કહેવાય ઇંગ્લિશમાં. શું છે? ઘટના. અને આ ઘટનાનું અભ્યાસ કોણ કરે છે? આ ત્રીજો વ્યક્તિ, જેને આપણે કહીએ છીએ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક. ઓકે. અને આ વૈજ્ઞાનિકે આ બધી ઘટનાઓ ઓબ્ઝર્વ કરી અને એને કયો નિયમ બનાવ્યો? એક્ઝામ્પલ આપું છું. એને એવો નિયમ બનાવ્યો કે જે ભાઈ જે પ્યાદો છે તે સીધો ચાલે છે અને ક્રોસમાં મારે છે. આ પહેલો નિયમ બન્યો. પછી એને બીજો નિયમ કયો બનાવ્યો? કે જે આ હોર્સ છે તે 2.5 સ્ટેપ ચાલે છે. ત્રીજો નિયમ એને કયો બનાવ્યો? ત્રીજો નિયમ એવો બનાવ્યો કે ભાઈ કેમલ છે તે ક્રોસમાં ચાલે છે. બરાબર. આ બધું ઓબ્ઝર્વેશન કોણે આપેલું ખબર? એક ફિનમેન કરીને એક સાયન્ટિસ્ટ હતો. કોણ સાયન્ટિસ્ટ હતો? ફિનમેન. કોણ સાયન્ટિસ્ટ હતો? ફિનમેન. ફિનમેને આ બતાવ્યું કે ભાઈ ચેસબોર્ડમાં જે ચેસ છે તે નેચર છે, એની અંદર જે રમત રમાય છે એ ઘટનાઓ છે અને એ ઘટનાઓનું ઓબ્ઝર્વેશન જે કરે છે તે વૈજ્ઞાનિક છે. તો સર આ બે કોણ? અરે આ બે ભગવાન છે જે રમે છે. કુદરત છે તો કુદરતમાં બધું કરવાવાળું કોણ? તો આ બે ભગવાન છે જે ચેસ રમે છે. ચેસ રમશે તો ઓબ્ઝર્વેશન થશે તો નિયમ બનશે. જો ચેસ જ નહીં રમે તો ઓબ્ઝર્વેશન થશે જ નહીં. સમજમાં આવે છે વોટ આઈ એમ સેઇંગ દેટ? ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે. આવો ફરી એકવાર. વોટ ઇઝ ફિઝિક્સ? ફિઝિક્સ ઇઝ અ સ્ટડી ઓફ નેચર. કુદરતમાં બનતી ઘટનાઓનો જે આપણે અભ્યાસ કરીએ છીએ અને આપણે શું કહીએ છીએ? ફિઝિક્સ કહીએ છીએ. બરાબર. તો સમજો અહીંયા હવે આ બધી ઘટનાઓ તો બની. બરાબર. બોલો. નેચરમાં એટલે કુદરતમાં જે શું બને છે? ઘટના બને છે. અને આ ઘટનાઓનું આપણે શું કરીએ છીએ? અનુકરણ કરીએ છીએ. શું કરીએ છીએ? અનુકરણ કરીએ છીએ. અનુકરણ કરીને આપણે શું બનાવીએ છીએ? લો બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? લો એટલે બધા નિયમો. અને આ નિયમો જે બને છે એને આપણે શું કહીએ છીએ? ફિઝિક્સ કહીએ છીએ. આ યાદ રાખજો. બરાબર. કુદરતમાં શું બને છે? ઘટનાથી શું આપણે કરીએ છીએ? એનું અનુકરણ કરીએ છીએ. અનુકરણ પરથી શું બનાવીએ છીએ? લો બનાવીએ છીએ. અને આ લોથી શું બને છે? ફિઝિક્સ બને છે. અરે સમજમાં આવે છે કે? ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે સર, થોડી સમજમાં આવે છે શું છે બેઝિક ફિઝિક્સ તે? ઓકે. હા જી. ચાલો હવે જુઓ, આ તો બેઝિક વસ્તુ હતી. નોટ કરો ન કરો કંઈ ફરક નથી પડતો, ઇન્ફોર્મેશન રાખજો. હવે સમજો, કોઈ પણ વસ્તુને દર્શાવવી હોય ને તો એના માટે કંઈક ને કંઈક ભાષા જોઈએ. હવે ધારો કે તમારે ગુજરાતીમાં એમ કહે છે કે ભાઈ નિબંધ લખો, તો નિબંધમાંથી તમારી પાસે ભાષા તો જોઈએ ને લખવા માટે. બોલવા માટે બી જોઈએ ને લખવા માટે પણ જોઈએ. તો આપણે ગુજરાતીમાં છે તો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતના વેરી મોસ્ટ આઈએમપી થિંક ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. ફિઝિક્સને સમજવાની એક ભાષા છે. ફિઝિક્સને સમજવાની એક ભાષા છે જેને આપણે કહીએ છીએ મેથ્સ એટલે કે ગણિત. શું કહીએ છીએ? મેથ્સ એટલે કે ગણિત. ફિઝિક્સને સમજવા માટે આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? ગણિતનો ઉપયોગ કરીએ છીએ. વેરી મોસ્ટ આઈએમપી આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ફિઝિક્સને સમજવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ગણિતનો ઉપયોગ કરીએ છીએ. મેથ્સ, જેને આપણે કહીએ છીએ મેથ્સ. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજમાં આવે છે કે? કોઈ પ્રોબ્લેમ? ફિઝિક્સને સમજવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? ગણિતનો. એટલે આમાં ગણિત પણ ખૂબ જરૂરી છે. એટલા માટે જે બચ્ચાઓ બાયોલોજીમાં હશે એમને થોડોક મેથ્સથી ડર લાગે છે, પણ તમારો ડર દૂર કરવાની જવાબદારી મારી. ટેન્શન ના લો. એકદમ નાના પોઈન્ટ્સ હશે એ પણ હું તમને ક્લિયર કરાવી દઈશ મેથ્સમાં. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. अरे चट्टानों से लड़ना सीखो तभी तो हिम्मत और हौसला बढ़ता है. ओके. पीछे कदम मत हटाओ. ओके सर, मज़ा आया, थोड़ा जानने को मिला. आइए चलिए देखो यहाँ पे आगे बढ़ते हैं. मैंने आपको बताया વોટ ઇઝ ફિઝિક્સ. ફિઝિક્સ શું હોય છે તે મેં આપણે સમજાવ્યું. અને બીજું આપણે શું જોયું? ભાઈ ફિઝિક્સને સમજવા માટે કઈ લેંગ્વેજ જોઈએ છે? તો મેથેમેટિક્સ જોઈએ છે. ફિઝિક્સને સમજવા માટે આપણે કઈ લેંગ્વેજનો યુઝ કરીશું? મેથેમેટિક્સ. બરાબર. મેથ્સ, ગણિત એક ભાષા છે. કોને સમજવાની? ફિઝિક્સને સમજવાની. બોલો, કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે સર, થોડું સમજમાં આવે છે. ઓકે. ચાલો હવે સમજો, ફિઝિક્સને સમજવા માટે ગણિત એક ભાષા તો છે જ, પણ બીજી વસ્તુની જરૂર પડે છે જેને આપણે કહીએ છીએ ભૌતિક રાશિઓ. કઈ રાશિઓ કહીએ છીએ? ભૌતિક રાશિઓ. તો વેરી મોસ્ટ આઈએમપી નોટ કરીને લખી લેજો.
ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે બે વસ્તુની જરૂર પડે. એક તો પહેલું તો આવશે ગણિત એટલે કે મેથ્સ, અને બીજું શું આવશે? ભૌતિક રાશિઓ. કઈ રાશિઓ? ભૌતિક રાશિ, જેને આપણે કહીએ છીએ ફિઝિકલ ક્વોન્ટિટી. શું કહીએ છીએ? ફિઝિકલ ક્વોન્ટિટી. શું કહીએ છીએ? ફિઝિકલ ક્વોન્ટિટી. સર આ ભૌતિક રાશિઓ એટલે શું સર? એ સમજ નહીં પડી કંઈ ભૌતિક રાશિઓ. સમજો અહીંયા ભૌતિક રાશિઓનો મિનિંગ એવો થાય કે એ એવી રાશિઓ કે જેનાથી તમે આખું ફિઝિક્સને દર્શાવી શકો. બરાબર? હવે સમજાવું તમને. જો ધારો કે ABCD છે, ABCDમાં કેટલા લેટર હોય? 26 લેટર હોય. પણ એ 26 લેટરનો ઉપયોગ કરી તમે કેટલી બુકો લખી નાખી અત્યાર સુધીમાં? કેટલા ઓથરોએ, કેટલી હજારો કરોડો, કેટલી બુકો છે આપણી પાસે અવેલેબલ. બરાબર? તો એવી રીતના ફિઝિક્સમાં પણ મૂળભૂત રાશિઓ છે. મૂળભૂત આલ્ફાબેટ કેટલા? 26 ઇંગ્લિશની વાત કરીએ તો. એવી રીતના ફિઝિક્સમાં પણ મૂળભૂત 7 રાશિઓ છે. કેટલી રાશિઓ છે ફિઝિક્સમાં? મૂળભૂત 7 રાશિઓ છે. બરાબર? ફિઝિક્સમાં મૂળભૂત કેટલી રાશિઓ છે? 7 રાશિઓ છે. જુઓ, મેં તમને કીધું ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે બે વસ્તુની જરૂર પડે. એક તો ગણિત અને બીજું ભૌતિક રાશિઓ. ભૌતિક રાશિઓમાં બે પ્રકાર આવે, એક મૂળભૂત અને એક સાધિત. મૂળભૂત એટલે ફંડામેન્ટલ અને સાધિત એટલે ડિરાઇવ્ડ. બરાબર? કેમ ફંડામેન્ટલ? મૂળભૂતને કોની સાથે સરખાવવાનું આપણે? ABCD સાથે સરખાવો. ટોટલ 26 ABCDના લેટર છે, ABCD. એવી રીતના અહીંયા ટોટલ 7 મૂળભૂત રાશિઓ છે. કેટલી મૂળભૂત રાશિઓ છે? ટોટલ 7 મૂળભૂત રાશિઓ છે. બરાબર? કેટલી મૂળભૂત રાશિઓ છે? 7 મૂળભૂત રાશિઓ છે. સર ભૂત આવી ગયું આમાં તો? અરે ભૂત નથી, મૂળભૂત એટલે એમ આપણે ફંડામેન્ટલ કહીએ ને એમ. 7 મૂળભૂત રાશિઓ છે. એમાં પહેલી રાશિ છે જેને આપણે કહીએ છીએ લંબાઈ. હું એકમની વાત નથી કરતો અત્યારે, ટોટલી ડિસ્કશન ઓન રાશિ. ઓકે, પહેલી છે લંબાઈ, બીજું છે આપણી પાસે દળ, ત્રીજું છે આપણી પાસે સમય, ચોથું છે આપણી પાસે જ્યોતિની તીવ્રતા. બરાબર? પાંચમું છે આપણી પાસે વિદ્યુત પ્રવાહ. શું છે પાંચમું આપણી પાસે? વિદ્યુત પ્રવાહ. છઠ્ઠું ABCDEF. છઠ્ઠું છે આપણી પાસે દ્રવ્યનો જથ્થો. શું છે? દ્રવ્યનો જથ્થો. અને હજુ એક બાકી રહી જાય છે તાપમાન. ઓકે, ABCDEFG. સાતમું છે આપણી પાસે તાપમાન. ઓકે, સમજજો ને ધ્યાનથી. વેરી મોસ્ટ IMP. આ 7 રાશિઓ મૂળભૂત છે. મૂળભૂતની ખાસિયત સમજો. હું તમને કમ્પેરિઝન કરીને એટલા માટે સમજાવું છું કે તમને ખ્યાલ આવે. બોલો ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. તેમાં A નો B સાથે કંઈ સંબંધ નથી ને? B નો C સાથે કંઈ સંબંધ નથી. A નો B સાથે નથી, B નો A સાથે નથી. A કહેશે કે હું રાજા, B કહેશે કે હું રાજા. સારું, તમે બંને રાજા. A નો B સાથે કે B નો A સાથે કોઈ સંબંધ છે નહીં. પણ જો એ બંને મળી જાય તો સરસ મજાનો સ્પેલિંગ બની જાય. સમજમાં આવે છે? M નો A સાથે અને A નો M સાથે કોઈ સંબંધ છે નથી. A ફોર એપલ, M ફોર મેંગો, કોઈ સંબંધ નથી. પણ M અને A મળી જાય તો કેપિટલ M, કેપિટલ A બહુ સરસ મજાનો દુનિયાનો સૌથી સારામાં સારો શબ્દ બનાવી દે છે માં. શું બનાવી દે છે? માં. તો સમજો, એ શબ્દને એકબીજા સાથે કાંઈ સંબંધ છે નહીં, પણ જો એ બંને શબ્દને આપણે જોઈન્ટ કરીએ તો એક નવું બને છે. એને આપણે કહીએ સાધિત. ડિરાઇવ એટલે આપણે શોધ્યું. સમજ પડે છે હું શું કઈ ભાષામાં વાત કરું છું તે? આ પર્ટિક્યુલર M છે, આ પર્ટિક્યુલર A છે. આ પણ સ્વતંત્ર છે ને આ પણ સ્વતંત્ર છે. આ પણ મૂળભૂત છે ને આ પણ મૂળભૂત છે. પણ આ બે મૂળભૂત રાશિને જોઈન્ટ કરો તો M, A ને હું 2 વાર લખું છું તો બહુ સરસ મજાનો શબ્દ બને છે માં. એવી રીતના જ્યારે આ બધી મૂળભૂત રાશિઓ છે, મૂળભૂત રાશિઓને એકબીજા સાથે કોઈ સંબંધ છે નહીં. બધી જ મૂળભૂત રાશિઓ સ્વતંત્ર છે. બધી જ મૂળભૂત રાશિઓ કેવી છે? એકબીજાથી સ્વતંત્ર છે. હા, પણ તમે મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીને નવી રાશિ બનાવી શકો. સર એક્ઝામ્પલ આપો. તમે બધાએ સાંભળ્યું હશે ઝડપ. શું સાંભળ્યું હશે? ઝડપ. બોલો ઝડપ બરાબર શું લખો છો? અંતર ભાગ્યા સમય. શું લખો છો? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર એ કોનો એકમ છે? લંબાઈ.
સમય એ કોનો એકમ છે? સમય જ છે. સમય એટલે સમયના અંતરે શામાં મપાય? લંબાઈમાં. તો તમે અહીંયા જોઈ શકો છો, જો લંબાઈ અને અંતર મળી અને નવી ભૌતિક રાશિ મળી. આને શું કહેવાય? સાધિત. સાધિત એટલે મળી, મૂળભૂત હતી, મૂળભૂત પરથી આપણે મેળવી, એને આપણે કહીએ છીએ સાધિત. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજમાં આવે છે કે કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે, તો આજે આપણે શું જોયું? તો આજે આપણે જોયું કે બેઝિક ફિઝિક્સ કોને કહેવાય છે તે, બરાબર. ફિઝિક્સ કેવી રીતના, જે ફંડામેન્ટલ ઓફ નેચર ફિનમેને જે એક્સપેરિમેન્ટ કીધું તે મેં તમને બતાવ્યો, ચેસ બોર્ડવાળો, બરાબર. ટોટલ મૂળભૂત રાશિઓ કેટલી છે આપણી પાસે? ટોટલ 7 મૂળભૂત રાશિઓ છે. આ મૂળભૂત રાશિઓ છે, હું એકમની વાત કરતો નથી. મૂળભૂત રાશિઓમાં મેં તમને બધું સમજાવ્યું કે મૂળભૂત રાશિઓનો એકબીજા સાથે સંબંધ હોવો જોઈએ નહીં. મૂળભૂત રાશિઓ છે પોતપોતાની રીતે કેવી છે? સ્વતંત્ર છે. પોતપોતાની રીતે કેવી છે? સ્વતંત્ર છે, બરાબર. તો જુઓ, ક્વેશ્ચનમાં એક સવાલ કેવો પૂછાય કે ભૌતિક રાશિનો એકમ ભૌતિક રાશિ એટલે શું, તેના પ્રકાર જણાવો. તો આપણી આસપાસ બનતી ઘટનાઓ પૈકી કુદરતી તથા કેટલીક માનવ સર્જિત ઘટનાઓ હોય છે. આ ઘટનાઓને વર્ણવવા માટે જરૂરી રાશિઓને ભૌતિક રાશિઓ કહે છે, બરાબર છે. ભૌતિક રાશિઓના કેટલા પ્રકાર? 2 પ્રકાર. કયા કયા? મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ, બરાબર. મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત, બરાબર. અથવા તો મેળવેલ પણ કહી શકો. અને આપણે આ મેળવેલી છે. ભૌતિક રાશિના કેટલા પ્રકાર? મૂળભૂત અને સાધિત, મૂળભૂત અને સાધિત, મૂળભૂત અને સાધિત. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? આ મૂળભૂત ભૌતિક રાશિ 7 અને સાધિત તો અસંખ્ય છે. જેટલી વાર ફિઝિક્સમાં તમે ભણ્યા કરશો તેટલી વાર નવી રાશિ બન્યા જ કરશે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જેટલી પણ નવી રાશિ બને છે એ નવી રાશિની અંદર આ 7 તો હશે જ. આ 7માંથી કોઈક તો હશે જ. સમજમાં આવે છે? આ 7 નથી, અરે જેટલી પણ બુક્સ લખાઈ એમાં ABCDEFGHI તો A to Z તો 26 લેટર તો હોવાના જ છે. તમે વિચાર કરો, ખાલી 26 લેટર્સનો ઉપયોગ કરીને કેટલી બધી બુક લખી. તો સીધી વાત છે, આ 7 રાશિઓનો ઉપયોગ કરીને કેટલી બધી ભૌતિક રાશિઓ બની શકે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે હું શું કહું છું તે? ઓકે, સો ધીસ વન ઇઝ અવર બેઝિક લેક્ચર, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, જેને આપણે કહીએ છીએ એકમ અને માપન. ઓકે, જુઓ, એકમ છે ને જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ને ત્યાં સુધી આવશે. એટલે આ ચેપ્ટર જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી નવું જાણવા તમને મળ્યા કરશે. માપન એટલે મેઝરમેન્ટ, તો મેઝરમેન્ટમાં પણ એવું જ છે, જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી આવ્યા કરશે, બરાબર. એટલે આ ચેપ્ટરમાં કેવું છે કે આપણે બધી ભૌતિક રાશિઓ વિશે હમણાં અભ્યાસ નહીં કરી શકીએ. કેમ અભ્યાસ નહીં કરી શકીએ? કારણ કે અમુક ભૌતિક રાશિ એવી છે કે હજુ તમે ભણ્યા જ નથી. કારણ કે ભણશો પછી તમને ફીલ આવશે, અને મારું એક જ કામ છે, ફિઝિક્સમાં ફીલ આવવું જોઈએ. ફીલ ધ ફિઝિક્સ. જો ફિઝિક્સમાં તમને ફીલ આવવાનું શરૂઆત થઈ ગયું તો ફિઝિક્સમાં મજા આવશે. ઓકે, બેઝિક મેથેમેટિક્સ યુઝડ ઇન ફિઝિક્સ કરીને મેં ઇંગ્લિશમાં વિડીયો લેક્ચર્સ બનાવ્યા છે. એ તમે સમજ પડે કે ન પડે જોજો. અહીંયા આપણે જેવું મેથ્સ આની અંદર થોડું આવતું જશે, હું અંદર મેથ્સ તમને ડિટેલમાં એક્સપ્લેન કરતો જઈશ. ઓકે, આઈ હોપ તમને અત્યાર સુધી જે આપણે સમજીએ એમાં સમજ પડી હશે. સો પ્લીઝ પોઝ ધ સ્ક્રીન. તમને એવું લાગે કે આ નોટ કરવા જેવું છે તે કરી શકો છો.